डिजिटल अरेस्ट गैंग को मदद करने वाले एक साथी की महाराष्ट्र के पुणे से गिरफ्तारी की गई है। दरअसल आरोपी का नाम महेंद्र मेघवाल बताया जा रहा है और महेंद्र मेघवाल जो है वो केवल 8वीं कक्षा पास करने के बाद ऐसे कारस्तान को अंजाम दे रहा था। 1 या 2 महीनों के लिए ये जो आरोपी है महेंद्र मेघवाल वो दुकान या फिर मकान किराए पर लेता था और फिर उसी एड्रेस पर पेटी दिखाकर बैंक अकाउंट खुलवाता था। तब आपको बता दें कि ऑनलाइन सुविधाएं एक्टिव करवाने के बाद इस शख्स की ओर से डिजिटल अरेस्ट होने वाले लोगों के पैसे इस अकाउंट में ट्रांसफर करवाए जाते थे। बड़ोदरा में भी इस आरोपी ने 5 अकाउंट खुलवाए थे और महाराष्ट्र में 15 अकाउंट खुलवाए थे। बड़ोदरा में एक शख्स को डिजिटल अरेस्ट कर 23 लाख रुपए ऐंठे गए थे। तब साइबर क्राइम की ओर से 18 लाख की रिकवरी कर ली गई है। आरोपी को इस वक्त हिरासत में लिया गया है और इस बारे में साइबर क्राइम के एसीपी MM राजपूत ने ज्यादा जानकारी दी है। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 11/25ની FIR દાખલ કરવામાં આવેલ, જેમાં એક સિનિયર સિટીઝનને કુલ 23 લાખનો ફ્રોડ કરવામાં આવેલ। જે બાબતે સૌથી પહેલાં સિનિયર સિટીઝનને એવું જણાવવામાં આવેલ એક વોટ્સએપ કોલ થકી કે તમારા એક મની લોન્ડરિંગના 1 લાખ રૂપિયા આપના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે, તો જે બાબતે તમારે વેરીફાઈ કરવું પડશે અને તમારે અમને દરેક કલાકે આઈ એમ સેફ એ ટાઈપનો તમારે અમને એક મેસેજ કરવાનો રહેશે। જે બાબતે ભોગ બનનાર ગભરાઈ જતા તેઓ સામેવાળાની વાતમાં આવી ગયા અને સામેવાળાએ પોતાની ઓળખાણ CBIના અધિકારી તરીકેની આપેલી અને તે બાબતે તેઓ 2 દિવસ સુધી ડિજિટલી એરેસ્ટ રહેલા। પછી વિવિધ સમાચાર માધ્યમો અને માનનીય સરકારશ્રીની પહેલ છે જે ડિજિટલ અને સાયબર અવેરનેસ છે, એ બાબતેની એક ન્યૂઝપેપરમાં તેઓએ એક જાણકારી મળેલ કે આવું ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી અને તે જાણકારી મળ્યા બાદ તેઓએ કમ્પ્લેન દાખલ કરેલ। જે બાબતે માનનીય CP સાહેબ, એડિશનલ CP સાહેબ અને DCP સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાને ઉકેલી લેવા અને ભોગ બનનારને મહત્તમ રિફંડ અપાવવા માટે સૂચના આપવામાં આવેલ। જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને ભોગ બનનારને 18,86,000 રૂપિયા પરત અપાવેલ છે। આ ગુનામાં બેઝિકલી એ ટાઈપની મોડસ ઓપરેન્ડી હતી કે ભોગ બનનારને વોટ્સએપ કોલ થકી જણાવવામાં આવે છે કે આપના જનરલી આમનો ટાર્ગેટ સિનિયર સિટીઝન્સ હોય છે અને આમાં જે આરોપી પકડાયેલ છે એ આરોપી દ્વારા વિવિધ જગ્યાએ 1 મહિના 2 મહિના માટે ઘર ભાડે રાખવા માટે આવેલ અને જે ઘર ભાડે રાખેલ છે તે ઘરના એડ્રેસ પર મ્યુલ એકાઉન્ટ્સ ઓપન કરાવેલ અને તે એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના, ડિજિટલ અરેસ્ટના, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના પૈસા જમા થતા હતા અને જે આરોપી દ્વારા તેને કેશ વિડ્રો કરી લઈ અને આગળના એજન્ટ્સને આપવામાં આવતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।